હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ ખાસ આમનોંધની અંદર અલગ અલગ એવા વ્યવહારો છે કે જે ખાસ આમનોંધની અંદર નોંધવામાં આવે છે. એવા અલગ અલગ 6 પ્રકારના વ્યવહારો છે. એના આપણે નામ જોયા હતા અને એમાંથી આપણે 2 વ્યવહારો વિશે ભણ્યા હતા કે જેમાં આપણે પહેલું ભણ્યા હતા કે શરૂઆતની આમ નોંધો અને બીજું જોયું હતું કે ભાઈ અન્ય પેટા નોંધોની અંદર ન સમાતા વ્યવહારો અને એમાં પણ ટોટલ 3 પ્રકારો જોયા હતા. તો એ જે 3 પ્રકારો જોયા હતા એના ઉપરથી આપણે 1-2 દાખલા એટલે કે એક્ઝામ્પલ જોયા હતા કે જેથી કરીને આપણને આઈડિયા આવે. અને આજે એને જ લગતો એક દાખલો જોઈશું કે જેમાં આપણે છેલ્લો ટોપિક જોયો હતો કે ભાઈ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો એવા હોય છે કે જેની નોંધ કોઈ પણ પેટા નોંધમાં થતી નથી, એટલે કે ફક્ત માત્ર ખાસ આમ નોંધમાં જ થાય છે. તો એવા વ્યવહારોની આપણે વાત કરીએ કે વિશિષ્ટ પ્રકારના એટલે કે અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો, ઘસારાને લગતા વ્યવહારો, ગાલખાદને લગતા વ્યવહારો. તો આજે એને લગતો એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 6થો દાખલો છે. હવે બોલવામાં બોલી શકાય કે ભાઈ આપણે ખાસ આમનોંધ ભણીએ છીએ, પણ છે તો આમનોંધ જ. આ બધી જ વસ્તુ, આ જેટલા પણ વ્યવહારો છે ને એ બધા જ અગાઉ આમનોંધના ચેપ્ટરમાં આવી ગયેલા છે. એટલે છે નવું નથી તમારા માટે. બસ આપણે અહીંયા એ જ ભણવાનું છે કે ભાઈ ખાસ આમનોંધની અંદર કોનો સમાવેશ થાય છે, કેવા પ્રકારના વ્યવહારનો સમાવેશ થાય છે. તો એમાં જોઈએ આપણે તમને કીધેલું છે કે ભાઈ નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધમાં લખવાના છે. તો અહીંયા નિયમ અનુસાર આપણે જે ફોર્મેટ તૈયાર કરીએ છીએ એ પ્રમાણે ફોર્મેટ તૈયાર કરવાનું છે કે ભાઈ શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલા વ્યવહારથી આપણે વાત કરીએ. અહીંયા કોઈ વર્ષ કે મહિનો કે તારીખ આપેલું નથી, એટલે આપણે તારીખના ખાનાની અંદર ક્રમશઃ જે નંબર આપેલા છે એ પ્રમાણે લખીશું. પહેલો વ્યવહાર છે કે ₹5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. તમે કોઈ પણ પ્રકારનો માલ અનાથ આશ્રમમાં આપો છો તો એ આપણા માટે દાન કહેવાય, ધર્માદો કર્યો કહી શકાય. હવે તમે કોઈ પણ માલ આપો છો, અહીંયા રૂપિયા નથી આપતા, ખાસ ધ્યાન આપજો. માલ આપો છો તો આને કહેવાય ધર્માદામાં આપેલો માલ. તો આ આપણો કયો ખર્ચ થઈ ગયો? ધર્માદા ખર્ચ. તો એની આમનોંધ શું થશે? તો અહીંયા લખીશું નંબર 1. આમનોંધ લખાશે કે ભાઈ ધર્માદા ખાતે ઉધાર, અથવા તો લખી શકાય કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કારણ કે આપણે અગાઉ આમનોંધના ચેપ્ટરમાં ભણી ગયેલા છે કે ભાઈ અન્ય રીતે કોઈ માલ જતો હોય તો આપણે તે ખરીદ ખાતે જમા કરીએ છીએ. તો અન્ય રીતે ગયેલ માલ છે, ખરીદ ખાતે જમા થશે. કેટલા રૂપિયાનો માલ છે? 5000 રૂપિયાનો માલ છે, તો ઉધાર 5000 રૂપિયા અને નીચે જમા 5000 રૂપિયા. ઓકે, બાબત જે તમે તમારી જાતે લખવાની છે અને બહુ સહેલું છે કે ભાઈ ધર્માદામાં અથવા તો અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ નંબર 2 ઉપર કે ₹4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો છે. હવે મફત કોઈને તમે નમૂના તરીકે આપો તો એ આપણે શું કહેવાય? જાહેરાત કરી કહેવાય. શું કહેવાય? જાહેરાત કરી કહેવાય. અને જાહેરાતમાં આપેલો માલ એટલે આપણો જાહેરાત સોરી જાહેરાતમાં આપેલો માલ એટલે આપણે જાહેરાત કરી છે તો એ જાહેરાત ખર્ચ કહેવાય આપણો. અને ભાઈ માલ જાય છે એટલે અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા થશે. તો લખી કાઢીએ નંબર 2, 4000 રૂપિયા છે. આમનોંધ શું થશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 4000 રૂપિયા. બહુ સિમ્પલ છે, કશું જ નવું નથી આમાં. જે આપણે આમનોંધમાં કરતા હતા એ જ, અને અહીંયા પણ આપણે આમનોંધ જ કરવાની છે. બોલવામાં બોલી શકાય ખાસ આમનોંધ.
ઓકે, ચલો ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે કે ₹8,000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. હવે કોઈ પણ વસ્તુ આપણે અંગત વપરાશ માટે લઈ જઈએ તો એ આપણા માટે શું કહેવાય? ઉપાડ કહેવાશે. તો ઉપાડ ખાતે ઉધાર થશે અને માલ જાય છે એટલે અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા થશે. કેટલા રૂપિયાનો છે? 8,000 રૂપિયાનો. તો ફટાફટ એની આમનોંધ લખી કાઢો. નંબર 3 આમનોંધ શું થશે કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. 8,000 રૂપિયા 8,000 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ નંબર 4 ઉપર આવી જઈએ. ₹3,000નું ફર્નિચર ₹2800નો માલ આપીને ખરીદ્યું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ સમજવા જેવો વ્યવહાર છે. શું કીધેલું છે કે તમે ₹3,000નું ફર્નિચર ખરીદ્યું છે પણ સામે આપણે શું આપ્યો છે? માલ આપ્યો છે. કેટલાનો? 2800નો. ફર્નિચર આવે છે તો ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે શું થશે? ઉધાર થશે. અને આપણે સામે માલ આપ્યો છે, માલ જાય છે અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદ ખાતે જમા થશે. અને એમાઉન્ટ કેટલી લેવાની છે? હવે એમાઉન્ટમાં ક્વેશ્ચન માર્ક છે સાહેબ 3,000 લેવી કે 2800 રૂપિયા લેવી? તો અહીંયા ખાસ ધ્યાન આપજો, તમારે અહીંયા જેટલું આપણને ઇફેક્ટ થાય ને આપણા ધંધામાં એ એમાઉન્ટ લેવાની છે. હવે 3,000નું ફર્નિચર એના શોરૂમમાં 3,000ની કિંમતનું ફર્નિચર હતું, આપણે લઈ આવ્યા. સામે આપણે માલ કેટલાનો આપ્યો? 2800નો. આપણા ધંધામાં કેટલાની ઇફેક્ટ થઈ? 2800ની. સામે માલ કેટલાનો આપ્યો? 2800નો. એટલા માટે એમાઉન્ટ આવશે તમારી 2800 રૂપિયા. તો લખી કાઢીએ ચોથો વ્યવહારની આમનોંધ એટલે કે ખાસ આમનોંધ. નંબર 4 લખાશે ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કારણ કે સામે આપણે માલ આપ્યો છે અને એમાઉન્ટ લખાશે 2800 અને એમાઉન્ટ પણ સાચી હોવી જોઈએ. જો એમાઉન્ટ ખોટી લખાય છે તો એના પણ માર્ક્સ કપાશે. આમનોંધ તમારી એ ખોટી ગણાશે. ત્યારબાદ નંબર 5 ₹7,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો અને વીમા કંપનીએ ₹5500નો દાવો મંજૂર કર્યો. અહીંયા થોડું કેલ્ક્યુલેશન બતાવું એટલે થોડું વધારે ખબર પડે. ઓરલી તો ખબર પડે એવું જ છે ભાઈ. 7,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો અથવા લખાશે અકસ્માતમાં નાશ પામેલ માલ. વીમા કંપની કેટલા આપેલા છે? 5500. તો 5500 રૂપિયા લખાશે વીમા કંપની ખાતે. અને બચે કેટલા? 7માંથી 5 જાય એટલે 2 એટલે વધશે કેટલા? 1500 રૂપિયા. એ આપણું શું કહેવાય? નુકસાન. એટલે આમનોંધ શું થશે? જો નુકસાન હંમેશા શું થાય? ઉધાર થાય. વીમા કંપની આપણને આપવાની છે, ભવિષ્યમાં આપણે વીમા કંપની પાસેથી નાણાં લેવાના છે. લેવાના છે એટલે લેણું ગણાય અને લેણાની હંમેશા ઉધાર બાકી આવે. તો વીમા કંપની ખાતે શું થશે? ઉધાર. અને માલ જાય છે અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા. એટલે આમનું શું થશે કે ભાઈ અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500, વીમા કંપની ખાતે ઉધાર 5500, તે ખરીદ ખાતે જમા 7,000. ઓકે, તો એ પ્રમાણે આપણે આમનોંધ કરી લઈએ. નંબર 5 લખીશું અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયાનું? 1500 રૂપિયા. ત્યારબાદ વીમા કંપની ખાતે ઉધાર 5500 રૂપિયા અને તે ખરીદ ખાતે 7,000 રૂપિયા. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. ચલો ત્યારબાદ નંબર 6. નંબર 6 શું કહે છે કે ₹2,000 નિરાલી પાસે લેણા હતા. એટલે કે નિરાલી પાસેથી આપણે 2,000 રૂપિયા લેવાના હતા, જે રકમ હવે મળી શકે તેમ નથી. નિરાલી પાસેથી આપણે 2,000 રૂપિયા લેવાના હતા, હવે મળવાના નથી. તો એ આપણું શું કહી શકાય? એ આપણી ગાલખાદ કહી શકાય. શું કહી શકાય? ગાલખાદ. અને ગાલખાદ એ આપણું નુકસાન છે ને નુકસાન હંમેશા ઉધાર થાય. એટલે આમનો શું થશે? ગાલખાદ ખાતે ઉધાર તે
જેની પાસેથી લેવાના હતા તે ખાતે જમા, એટલે કે નિરાલી ખાતે જમા. ગાલખાદની આમનોંધ ખાસ ધ્યાન આપજો. અગાઉ આપણે આમનોંધમાં પણ ભણી ગયેલા છે, તેમ છતાં અહીંયા ધ્યાન આપજો. ગાલખાદ હંમેશા ઉધાર થાય કારણ કે નુકસાન છે, અને જેની પાસેથી લેવાના છે દેવાદાર ખાતે જમા થાય. એટલે નંબર 6 આમનોંધ લખાશે ગાલખાદ ખાતે ઉધાર તે નિરાલી ખાતે જમા. કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા છે. તો 2000 રૂપિયા આપણે લખી દઈએ. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ નંબર 7 ઉપર. યંત્ર ઉપર ₹800 ઘસારો માંડીવાળો. આ યાદ રાખજો, ઘસારો કંપનીનું એટલે કે પેઢીનું નુકસાન ગણાય, તો ઘસારો ઉધાર થશે. ઘસારો શેની પર ગણ્યો? મિલકત ઉપર. શેનું? યંત્ર ઉપર, તો યંત્ર ખાતે જમા. ફર્નિચર ઉપર ગણીએ તો ફર્નિચર ખાતે જમા થાય. ઓકે, તો ઘસારો હંમેશા નુકસાન ગણાય, ઘસારા ખાતે ઉધાર થશે, તો આમનોંધ થશે એની ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયા? 800 રૂપિયાનો ઘસારો છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. આ આમનોંધ જ છે, વારંવાર કહું છું, આ આમનોંધ જ છે, બીજું કાંઈ નથી. માર્ચ મહિનાનો પગાર ₹7,800 ચૂકવવાનો બાકી છે. શું કહે છે? કે માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાનો બાકી પગાર એ આપણું શું કહેવાય? તો કે દેવું કહેવાય. ચૂકવવાનો બાકી પગાર આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય. અને દેવું હંમેશા શું થાય? જમા. દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. એટલે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા થશે. ઉધાર કોને કરીશું? તો ઉધાર જે ચૂકવવાનું બાકી છે એ આપણા માટે ઉધાર થશે. ખર્ચ છે શું? પગાર. પગાર આપણો ખર્ચ છે, એટલે આમનોંધ થશે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. 7,800. તો લખી કાઢીએ અહીંયા 8મો વ્યવહારની આમનોંધ કે ભાઈ પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે. એટલે કે આ પ્રકારના જે બધા વ્યવહારો છે ને એ અત્યાર સુધી એક પણ પેટા નોંધમાં લખાયા નથી, આવ્યા નથી. એટલા માટે આ બધા જ વ્યવહારો ક્યાં આવે છે? ખાસ આમનોંધમાં લખાતા હોય છે. ઓકે, તો અહીંયા આપણે 2 ટોપિક અહીંયા કમ્પ્લીટ કર્યા. પહેલું શરૂઆતની આમનોંધ, અને બીજો ટોપિક આપણે જોયો હતો કે ભાઈ અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો. એમાં આપણે પહેલું જોયું હતું કે ભાઈ મિલકત ઉધાર ખરીદેલ કે વેચેલ મિલકતના વ્યવહારો. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો, એની આપણે જોયું. અને ત્યારબાદ આગળ જોયું હતું કે જેના આપણે અલગથી પેટા નોંધો રાખતા નથી એ પ્રકારના વ્યવહારોની ખાસ આમનોંધ જોઈ. આજે જોઈશું ત્રીજો નંબર ટોપિક, જે મેનમાં આપણે 6 ટોપિક જોયા હતા અગાઉના વિડીયોમાં. તેમાંનો ત્રીજો નંબર છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. શું છે? ખાતાની ફેરબદલીના વ્યવહારો. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ આ ખાતાની ફેરબદલી એટલે શું? તો એમાં એવું હોય કે કોઈ પણ કારણ હોઈ શકે, કોઈ પણ કારણોસર કે એક ખાતાની પૂરેપૂરી રકમ અથવા તો કેટલીક રકમ જે તમે બીજા ખાતામાં ફેરબદલી કરવા માંગતા હોય, અથવા તો બીજા ખાતામાં તમે જો ફેરબદલી કરો છો તો એને કહી શકાય ખાતાની ફેરબદલી. શું કહી શકાય? કે માની લો કે એક મતલબ કે કેટલીક એમાઉન્ટ જે તમારી કોઈ ખાતામાં છે, હવે ખાતું બદલવું છે, ફેરબદલી કરવું છે, કારણો કોઈ પણ હોઈ શકે છે. તો એના કારણે તમે એક ખાતાની કેટલીક રકમ અથવા તો પૂરેપૂરી રકમ જો બીજા ખાતામાં તમે ફેરબદલી કરો છો તો એને કહી શકાય ખાતાની ફેરબદલી. અથવા બીજું શું હોઈ શકે? અથવા માની લો કે કોઈ ખાતું બંધ કરવું છે તમારે. હવે ખાતા કેવી રીતે બનાવવા શું છે એ તો આપણે એના પછીના ચેપ્ટરમાં 9મા ચેપ્ટરમાં આપણે જોવાના છે. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ આપણે કોઈ પણ ખાતું બંધ કરીએ છીએ તો એ ખાતું, એ જે ખાતું આપણે બંધ કરીએ છીએ એ જો કોઈ બીજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવે, ફેરબદલી કરવામાં આવે છે તો એને પણ કહી શકાય ખાતાની ફેરબદલી. એટલે 2 ઓપ્શન થઈ ગયા. એક કે ભાઈ એક ખાતાની એમાઉન્ટ બીજા ખાતે ફેરબદલી કરો, અને બીજું કે એક ખાતું બંધ કરીને
ટોટલી બંધ કરીને એની પૂરેપૂરી એમાઉન્ટ તમે બીજા ખાતે ફેરબદલી કરો. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. એનું એક્ઝામ્પલ લખું તો વધારે ખ્યાલ આવશે. માની લો કે એક ઉદાહરણ લઈએ કે મુસ્કાનને ચૂકવવાના રૂપિયા 10,000 ઉર્વશીએ કબૂલ્યા અથવા તો ચૂકવ્યા. મુસ્કાનને ચૂકવવાના રૂપિયા 10,000 ઉર્વશીએ કબૂલ્યા. ચૂકવવાના કોને હતા? બીજા કોઈક દ્વારા, પણ ચૂકવે છે કોણ? ઉર્વશી. એટલે મુસ્કાનને ચૂકવવાના રૂપિયા 10,000 ઉર્વશીએ કબૂલ્યા. એટલે મુસ્કાનને હવે કોણ ચૂકવશે? ઉર્વશી ચૂકવશે. હવે અહીંયા ખાસ યાદ રાખજો, જ્યારે પણ કોઈ ખાતાની ફેરબદલીના વ્યવહારોની આમનોંધ કરવાની હોય, એટલે કે ખાસ આમનોંધ કરવાની હોય, ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, એક નિયમ યાદ રાખવાનો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બસ ઓટોમેટિક આમનોંધ બની જશે. બહુ વધારે પડતું ડીપમાં નહીં જવું, નહીં તો ડૂબી જવાય, ગુડુક 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 ડુડુક બુક થઈ જાય. ઓકે, એટલે આપણે કાંઠે બેસીને છબછબિયા કરીશું અને એનો લાભ લઈ લઈશું આપણે. હવે તમને કીધેલું છે કે ભાઈ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો મુસ્કાનને ચૂકવવાના છે તો મુસ્કાન લેનાર બને છે, તો મુસ્કાન ખાતે ઉધાર. આપનાર કોણ બને છે? અહીંયા ઉર્વશી. તો સિમ્પલ અહીંયા આમનોંધ તમારી બની જશે, મુસ્કાન ખાતે ઉધાર તે ઉર્વશી ખાતે જમા. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. બસ આ જ રીતે થતું હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ જોયું ખાતાની ફેરબદલી વાળું. હવે જોઈએ આપણે કોઈ એક ખાતું બંધ કરીને એને બીજા ખાતે ફેરબદલી કરવાની વાત કરીએ. તો એનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ઉપાડનું ખાતું બંધ કરી રૂપિયા 5,000 ની બાકી મૂડી ખાતે ફેરબદલી કરવામાં આવે અથવા તો લઈ જવામાં આવે. કોઈ પણ શબ્દ આવી શકે છે. ઉપાડનું ખાતું બંધ કરીને રૂપિયા 5,000 ની બાકી મૂડી ખાતે લઈ જવામાં આવે. તો અહીંયા એ જ નિયમ છે. પછી એવી થાય કે સાહેબ અહીંયા લેનાર કોઈ નથી, આપનાર કોઈ નથી, તો કરવાનું શું છે? બસ નિયમ એ જ, ટ્રીક જ છે આપણી. ઉપાડનું ખાતું બંધ કરવાનું, ક્યાં લઈ જવાનું? મૂડી ખાતે. ક્યાં લઈ જવાનું? મૂડી ખાતે. મૂડી ખાતામાં આવે છે મૂડી લેનાર. બસ આ લોજિક આપણું. મૂડી ખાતામાં આવે છે એટલે મૂડી ખાતે શું થશે? ઉધાર. ઉપાડ ખાતામાંથી જાય છે એટલે એમાં જમા થશે. એટલે અહીંયા આમનોંધ શું થશે તમારી? કે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. 5,000 રૂપિયા. ઓકે, આ એનું એક્ઝામ્પલ છે કે ભાઈ ખાતાની ફેરબદલીવાળા જો વ્યવહારો આવે તો આ પ્રકારના આવી શકે. બીજું કોઈ નવીનમાં કોઈ ધાડ મારે એવા વ્યવહારો આવતા નથી. બહુ આ સિમ્પલ વ્યવહાર છે. તમારે એટલું જ યાદ રાખવાનું કે કયું ખાતું બંધ કરવાનું છે, કયા ખાતે લઈ જવાનું છે. જે ખાતે લઈ જવાનું છે એ ખાતે આવે છે એટલે ઉધાર, આમાંથી જાય છે એટલે જમા. ધેટ્સ ઇટ, બીજું કશું જ નથી. ઓકે, ડન? હલો, યસ ઓર નો? ઓકે, ચલો આગળ. ત્યારબાદ ચોથો ટોપિક જોઈએ આપણે. દેટ ઇઝ વેરી વેરી મોસ્ટ IMP ટોપિક. આખર નોંધો. આખર નોંધોની અસર પણ આપણે ખાસ આમનોંધમાં કરવાની હોય છે. ક્વેશ્ચન આપણને એ થાય કે સાહેબ આખર નોંધો એટલે શું? હવે આખર નોંધો એટલે શું કે વર્ષના અંતે આપણું જે હિસાબી વર્ષ છે કે ભાઈ એપ્રિલ મહિનાથી ચાલુ થાય અને માર્ચ મહિનામાં પતે, તો 31 માર્ચ એટલે કે આપણું હિસાબી વર્ષનું અંત કહેવાય. તો હિસાબી વર્ષના અંતે આપણે દરેક પ્રકારના ખાતા બંધ કરવાના હોય છે. હિસાબ પૂરો કરીએ એટલે ખાતા બધા ક્લોઝ કરવા પડે. તો હિસાબી વર્ષના અંતે આપણે જે બધા ખાતા બંધ કરીએ છીએ, તો એ ખાતા બંધ કરવાની જે નોંધ કરવામાં આવે છે ને એને ખાસ આમનોંધમાં લખવી પડશે. એટલે કે એની જે આમનોંધ કરીએ છીએ એને આપણે ખાસ આમનોંધમાં લખવું પડે.
ખાતા બંધ કરવાની નોંધ એટલે આખરની નોંધ, વર્ષના આખરની નોંધ એટલે આખર નોંધ, એટલા માટે શબ્દ પડ્યો છે આખર નોંધ. સિમ્પલ વસ્તુ છે કે હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધોને આખર નોંધો કહેવાય. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નથી આમાં. ઓકે, હવે ક્વેશ્ચન એ થાય કે કયા કયા ખાતા બંધ કરવામાં આવે છે. ઘણા બધા ખાતા છે, એમાં બે એક જોઈએ. જો માલના ખાતા, પછી બીજું જોઈએ આપણે માલને લગતા ખરીદીના ખાતા, ત્યારબાદ ઉપજના ખાતા અને ત્યારબાદ ખર્ચના ખાતા. હવે આ બધા ખાતા છે ને તમને ડાયરેક્ટ નામ ન આપેલા હોય કે હવે માલના ખાતા બંધ કરો, માલની ખરીદીના ખાતા બંધ કરો, એવું કંઈ ડાયરેક્ટ આપેલું હોતું નથી. પણ ક્વેશ્ચન એ થાય કે સાહેબ આ બધાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, તો ધ્યાન આપજો. આ જે માલના ખાતા છે, માલના ખાતામાં સમાવેશ થાય ખરીદ ખાતું, વેચાણ ખાતું, ત્યારબાદ ખરીદ પરત ખાતું, અને વેચાણ પરત ખાતું. આ પ્રકારના વ્યવહારોની નોંધ એની અંદર થતી હોય છે. ત્યારબાદ આગળ આ યાદ રાખજો, કારણ કે આ યાદ રહી ગયું ને તો ઘણી બધી. અને બીજી વસ્તુ મોસ્ટ આઈએમપી એટલા માટે હું બોલ્યો આને, કારણ કે એક્ઝામમાં 99.99% કેસમાં આખર નોંધો ખાસ આમનોંધમાંથી આવે છે અને આવે છે. ઓકે, હવે માલને લગતા ખરીદીના ખાતા, હવે માલને લગતા ખરીદીના ખર્ચના ખાતા છે. આપણે કોઈ પણ માલની ખરીદી કરીએ તો માલની ખરીદીને લગતા ખર્ચના ખાતામાં કોનો કોનો સમાવેશ થાય છે, તો એક આવે છે આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડા ખાતું, અને બીજું આવે છે મજૂરી ખાતું. જનરલી ઘણા બધા ખાતા એવા છે કે જે ખરીદીને લગતા ખર્ચના ખાતા છે, પણ અહીંયા તમારે આપણે એક બે યાદ રાખો, કારણ કે બધું યાદ રાખવા જશો તો પાછા ગાંડા થઈ જશો. એ આપણે આગળ જોઈશું જ્યારે ભણવાનું આવશે ને ત્યારે, કારણ કે અત્યારે તમારો જે ઉપયોગ થાય છે ને, જે પૂછાય છે ને, એ જ યાદ રાખો. હવે માલની ખરીદીને લગતા ખર્ચના ખાતામાં બે આવ્યા, આવક માલ ગાડા ભાડું અને મજૂરી ખાતું. ત્યારબાદ ઉપજના ખાતામાં બધી જ આવકો આવે, એ રૂપિયા આવ્યા, ભાડું મળ્યું, પગાર મળે નહીં, પગાર ચૂકવવાનો હોય, આપણે ધંધો કરતા હોય એટલે ભાડું મળે, દલાલી મળે, કમિશન મળે, બરાબર છે. આ બધું જ જે મળે, આવક, બધા આવકના ખાતા. અને ખર્ચ જે બધા ચૂકવવાના હોય, બધા જ પ્રકારના ખર્ચ આવી જાય એમાં. જે ચૂકવવાનું હોય, ભાડું ચૂકવવાનું હોય, પગાર ચૂકવવાનો હોય, લાઇટ બિલ ચૂકવવાનું હોય, ઓફિસનું ભાડું ચૂકવવાનું હોય, વીમા પ્રીમિયમ ચૂકવવાનું હોય, આ બધા જ ખર્ચના ખાતા આવે. ઓકે, તો આ બધી વસ્તુ યાદ રાખજો. ચલો, આપણને એ તો ખબર પડી ગઈ કે કયા કયા ખાતા આવે છે, પણ આ ખાતાની બંધ તો કરીએ આપણે. આખર નોંધનો અર્થ શું થાય કે ભાઈ આ ખાતાને તમારે બંધ કરીને બીજા કોઈ ખાતે લઈ જવાના છે. તો કયા ખાતે લઈ જવાનું છે, ક્વેશ્ચન માર્ક્સ મોટો એ છે. તો અહીંયા હું જે સમજાવું છું ને, શોર્ટ ટ્રીક પ્રમાણે તમારે યાદ રાખી લેવાનું છે. ધ્યાન આપજો, ખાસ, દેટ ઇઝ અ વેરી મોસ્ટ આઈએમપી. આ જે ખાતા છે ને, માલના ખાતા અને માલની ખરીદીના ખર્ચના ખાતા, એ બધું જ બંધ કરીને ક્યાં લઈ જવાનું તમારે? વેપાર ખાતામાં. ક્યાં લઈ જવાનું? વેપાર ખાતામાં. કયા તમને ખરીદ ખાતું વેપાર ખાતામાં લઈ જાઓ, ખરીદ પરત વેપાર ખાતામાં, વેચાણ વેપાર ખાતામાં, વેચાણ પરત બંધ કરીને વેપાર ખાતામાં, બધું જ. આવક માલ ગાડા ભાડું બંધ કરીને વેપાર ખાતામાં, મજૂરીનું ખાતું બંધ કરીને વેપાર ખાતામાં. અને આ જે આવક અને ખર્ચના ખાતા છે, એ બધું જ ક્યાં લઈ જવાનું? એ બધું જ તમારે લઈ જવાનું નફા નુકસાન ખાતામાં. કયા ખાતામાં? નફા નુકસાન ખાતામાં લઈ જવાનું. બસ આ બે જ ખાતામાં લઈ જવાનું છે. હજી તમને 70-80% ટપ્પો પડ્યો છે, તમને સામેથી કહું છું. એનું હજી એક્ઝામ્પલ આમ નોંધ લઈશ ને એટલે વધારે ખ્યાલ આવશે, પણ તમારે આટલું યાદ રાખવું તો પડશે જ.
આમ નોંધ માટે કે ભાઈ ખરીદ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આવક માલ ગાળા ભાડું, મજૂરી, આ જે 6 ખાતા છે એ બધા જ આપણે ક્યાં લઈ જવાના છે? વેપાર ખાતામાં. એના સિવાયની જે આવક અને ખર્ચના ખાતા છે એ બધું જ ક્યાં લઈ જવાનું છે? આપણે નફા નુકસાન ખાતામાં લઈ જવાનું છે. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. આમ નોંધ કેવી રીતે તૈયાર થાય છે? આને ગોખવાની નથી, સમજવાની છે. હું તમને એક ટ્રીક આપું. માની લો કે ભાઈ ખરીદ ખાતું છે, તો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ખરીદ ખાતાની આખરની નોંધ લખો અથવા તો ખાતું બંધ કરવાની નોંધ લખો. બંને વસ્તુ એક જ થઈ. હવે ખરીદ ખાતું બંધ કરવાની એટલે કે આખરની નોંધ શું થાય? તો એટલું યાદ રાખજો, પહેલાં 2 ક્વેશ્ચન કરવાના છે કે ભાઈ ખરીદ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું છે, અને બીજો ક્વેશ્ચન કઈ બાજુ લઈ જવાનું છે. ઓટોમેટિક આમ નોંધ બની જશે. કેટલા ક્વેશ્ચન? 2. કોઈ પણ ખાતું બંધ કરવાનું હોય એમાં 2 ક્વેશ્ચન કરવાના. ઓટોમેટિક તમારે બહુ ઇઝી થઈ જશે. તમને આ આખર નોંધો બધી જ સમજાઈ દે, ચિંતા ના કરો. આ ગેરંટી મારી, યાદ રહી જશે એ પણ ગેરંટી મારી. બસ કોઈ પણ ખાતું બંધ કરવાનું છે, 2 ક્વેશ્ચન કરો. કયા 2 ક્વેશ્ચન કરવાના? કયા ખાતે લઈ જવાની છે ભાઈ, અને કયા ખાતે લઈ જશો તમે? બીજું એડ્રેસ શું, કયા ખાતે લઈ જવાનું? બીજું શું છે? કઈ બાજુ લઈ જશો, ઉધાર બાજુ કે જમા બાજુ? ઓકે, આ 2 ક્વેશ્ચન થઈ ગયા. આ બંનેનો આન્સર તમને મળી ગયો, ઓટોમેટિક આમ નોંધ બની જશે. જોઈએ, ચલો પહેલો ક્વેશ્ચન, ખરીદ ખાતું બંધ કરવાનું છે એનો પહેલો ક્વેશ્ચન, કયા ખાતે લઈ જવાનું છે ખરીદ ખાતાને? આપણે હમણાં જ ભણ્યા છો, અહીંયા જ લખ્યું ને આપણે કે ભાઈ ખરીદ ખાતું હોય, વેચાણ ખાતું, ખરીદ પરત, વેચાણ પરત, આ બધા માલને લગતા ખાતા, આવક માલ ગાળા ભાડું, ખર્ચને, ખરીદીના ખર્ચને લગતા ખાતા, મજૂરી ખાતું, આ 6 ખાતા છે ક્યાં લઈ જવાના? વેપાર ખાતા. બાકી બધું નફા નુકસાનમાં. ચલો, ખરીદ ખાતું બંધ કરવાનું, પહેલો ક્વેશ્ચન ક્યાં લઈ જવાનું છે? કે સાહેબ વેપાર ખાતામાં. ચલો, ખ્યાલ આવી ગયો. કઈ બાજુ લઈ જઈશું? ઉધાર બાજુ કે જમા બાજુ? જે ખાતું બંધ કરવાનું હોય ને, સાંભળજો, જે ખાતું બંધ કરવાનું હોય એની જે બાકી હોય ને એ બાજુ લઈ જવું. ધેટ્સ ઇટ. ખરીદ ખાતું બંધ કરવાનું છે, ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી હોય? ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી હોય? સાહેબ ઉધાર બાકી. બસ વેપાર ખાતામાં ઉધાર બાજુ લઈ જવાનું. 2 આન્સર મળી ગયા. ખરીદ ખાતાને કઈ બાજુ, કયા ખાતામાં લઈ જવાનું? સાહેબ વેપાર ખાતામાં. કઈ બાજુ? ખરીદ ખાતાની સાહેબ ઉધાર બાકી છે ને, ઉધાર બાજુ લઈ જાઓ. આમનોંધ બની ગઈ. તો વેપાર ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. આમનોંધ શું થશે? અહીંયા ધ્યાન આપજો, લખું છું. એની આમનોંધ થશે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. બીજું તો તમારે જે બંધ કરવાનું છે એ જ ખાતે આવે. ધેટ્સ ઇટ. આ પતી ગયું. હા, પતી ગયું. ચલો હવે જોઈએ વેચાણ ખાતું બંધ કરવું છે મારે. ધ્યાન આપજો હો. 2 ક્વેશ્ચન કરો. ચલો 2 ક્વેશ્ચન. વેચાણ ખાતું કયા ખાતામાં જાય? સાહેબ વેપાર ખાતામાં જાય. ઓકે, રાઈટ ભાઈ. ચલો બીજો ક્વેશ્ચન, કઈ બાજુ જાય? તો વેચાણ ખાતાની બાકી કઈ? જમા. તો વેપાર ખાતામાં જમા બાજુ જાય. વેચાણ ખાતાની બાકી કઈ? સાહેબ જમા બાકી વેચાણ ખાતાની હોય તો વેપાર ખાતામાં કઈ બાજુ લઈ જવાનું? જમા બાજુ. તો વેપાર ખાતે જમા થાય. ઉધાર કોને કરીશું? જે ખાતું બંધ કરવાનું છે એને. તો આમ નોંધ શું થશે? તો કે ભાઈ વેચાણ ખાતે ઉધાર, તે વેપાર ખાતે. ધેટ્સ ઇટ. આને કહેવાય આખરની નોંધ. બીજું કાંઈ નહીં ભાઈ, બીજું કંઈ નથી. આખરની નોંધ આવી જ હોય. ઓકે, ચલો આગળ એક્ઝામ્પલ લઈએ. માની લો કે ખરીદ પરત ખાતું છે. મારે ખરીદ પરત ખાતું બંધ કરવું છે, એટલે કે એની આખરની નોંધ કરવું છે. ક્વેશ્ચન, કયા ખાતે લઈ જવામાં આવે? ખરીદ ખાતું એ માલનું ખાતું, તો વેપાર ખાતે લઈ જવામાં આવે. ચલો કઈ બાજુ લઈ જવામાં આવે? તો ખરીદ પરત ખાતાની કઈ બાકી હોય? સાહેબ ખરીદ પરત ખાતાની જમા બાકી હોય. હંમેશા કઈ બાકી હોય? જમા. તો વેપાર ખાતે જમા જાય. તો વેપાર ખાતે જમા થશે. ઉધાર કોને કરીશું? જે ખાતું બંધ કરવાનું છે એને. તો આમનો શું થાય? તો કે થાય ખરીદ પરત ખાતે ઉધાર, તે વેપાર ખાતે. ધેટ્સ ઇટ. ઓકે, એવી જ રીતે વેચાણ પરત ખાતું હોય તો બોલો. ચલો વેચાણ પરત ખાતામાં શું આમનોંધ થાય? તો પહેલો ક્વેશ્ચન, કયા ખાતે લઈ જવાનું? વેપાર ખાતે. બીજો ક્વેશ્ચન, વેચાણ પરત ખાતા એટલે કઈ બાજુ લઈ જવાનું? તો વેચાણ પરત ખાતાની કઈ બાકી હોય? સાહેબ ઉધાર.
તો બસ વેપાર ખાતે ઉધાર લઈ જાઓ. આમનો શું થાય? વેપાર ખાતે ઉધાર. તે વેચાણ પરત ખાતે જમા. જે ખાતું બંધ કરવાનું છે એનું બીજું નામ આપી દો. ઓકે, તો આ થઈ ગઈ આખરની નોંધ. ચલો હવે ઉપજ ખર્ચના. હવે આ જો, હવે અમુક કહે કે સાહેબ આ તો માલની વાત કરી. તમે આવક માલ ગાળા ભાડું હોય તો ચલો આવક માલ ગાડા ભાડા ખાતું. આ કોઈક શરત લગાવવાની તમારે. પેલું નહીં કહેતા કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ, બસ આના જેવું છે. બોલો, ચલો ફટાફટ બોલો. આવક માલ ગાળા ભાડા ખાતું, આવક માલ ગાળા ભાડા ખાતું, આવક માલ ગાળા ભાડા ખાતું. ફટાફટ બોલો. બોલાવડાવવાની કોની જોડે, જસ્ટ ટાઈમ પાસ. ચલો આગળ. ચલો આવક માલ ગાળા ભાડા ખાતું એ આપણો ખર્ચ છે. આને બંધ કરીને કયા ખાતે લઈ જવાનું છે અને એની આખરની નોંધ શું થાય? ક્વેશ્ચન પહેલો, કયા ખાતે લઈ જવાનું? સાહેબ આ આવક માલ ગાળા ભાડા ખાતું એ આપણા માટે ખર્ચ છે, ખરીદીને લગતો ખર્ચ, એટલે વેપાર ખાતે જાય. કઈ બાજુ લઈ જશો? સાહેબ આવક માલ ગાળા ભાડું તો ખર્ચ છે. શું છે? ખર્ચ છે. ખર્ચની હંમેશા ઉધાર બાકી, તો વેપાર ખાતે ઉધાર કરો તો આમ નોંધ શું થશે? આમ નોંધ એની થશે વેપાર ખાતે ઉધાર, તે આમાં ગાભા ખાતે જમા. આમાં ગાભા ખાતે જમા. આમાં ગાભા, આવક માલ ગાડા ભાડું, આમાં ગાભા. ઓકે, ચલો આગળ. મજૂરીનું ખાતું, તો મજૂરી પણ ખર્ચ છે. પહેલો ક્વેશ્ચન, કયા ખાતે લઈ જવાનું? સાહેબ વેપાર ખાતે. કઈ બાજુ? મજૂરીની ઉધાર બાકી, તો ઉધાર બાજુ લઈ જાઓ. તો વેપાર ખાતે ઉધાર, તે મજૂરી ખાતે જમા. ધેટ સિમ્પલ. ઓકે, તો આ તો વાત કરી આપણે વેપાર ખાતાની. હવે વાત કરીએ કે એક્ઝામ્પલ લઈએ અમુક 2-3 આપણે નફા નુકસાન ખાતાના. ચલો ધ્યાન આપજો, ધ્યાનથી ધ્યાન આપજો, નહીં તો નથી થઈ જશે. ચલો વાત કરીએ આપણે કે ભાઈ પગાર ખાતું. ચલો પહેલો ક્વેશ્ચન, પગાર એ આપણો ખર્ચ છે. જો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, 6 ખાતા યાદ રાખી લેવાના વેપાર ખાતાના. બાકી બધું એના સિવાયનું જે પણ આવે ને એ બધું જ નફા નુકસાન ખાતામાં કરી નાખવાનું. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આવક માલ ગાળા ભાડું અને મજૂરી, આ જે 6 છે ને બધું વેપાર ખાતામાં છે. એના સિવાયના આવક અને ખર્ચ બધું જ નફા નુકસાન ખાતામાં જશે. આની આમનો શું થાય? ચલો હવે પગાર ખાતું બંધ કરવું છે મારે, તો પગાર ખાતું કયા ખાતે જાય? પહેલો ક્વેશ્ચન તો કે સાહેબ નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે. બીજો ક્વેશ્ચન, કઈ બાજુ લઈ જવાનું છે? એક તો ખબર પડી ગઈ કે નફા નુકસાન ખાતે લઈ જવાનું. નફા નુકસાન ખાતે ઉધાર થશે કે જમા? તો બસ પગારની કઈ બાકી હોય? પગાર આપણો ખર્ચ છે, ઉધાર બાકી, તો નફા નુકસાન ખાતે ઉધાર. તો આમનોંધ શું? તો એની આમનોંધ થશે તમારે નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે જમા. ધેટ્સ ઇટ, સિમ્પલ. એવી જ રીતે માની લો કે ભાડું, મળેલ ભાડું, ચલો ભાડું મળે છે આપણને, તો આપણે શું થઈ? આવક થઈ. ચલો પહેલો ક્વેશ્ચન, ભાડું કયા ખાતે લઈ જવાનું? તો કે સાહેબ નફા નુકસાન ખાતામાં. ઓકે, ચલો નફા નુકસાન ખાતે ઉધાર કે જમા? તો ભાઈ ભાડા, મળેલ ભાડું આવક છે, એની કઈ બાકી હોય? જમા. તો નફા નુકસાન ખાતે જમા. આમ નોંધ શું થાય? તો કે ભાઈ મળેલ ભાડા ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. ધેટ્સ ઇટ. ઓકે, ખ્યાલ આવી ગયો? બસ આ છે, આને કહેવાય આખરની નોંધો. 2 ક્વેશ્ચન કરો કે ભાઈ કયા ખાતે લઈ જવાનું છે, અને બીજું કે જે ખાતે લઈ જઈને ઉધાર કરીશું કે જમા કરીશું, એટલે કે ઉધાર બાજુ લઈ જઈશું કે જમા બાજુ લઈ જઈશું. એ ખાતામાં ઉધાર બાજુ લઈ જઈશું કે જમા બાજુ લઈ જઈશું. ઓકે, એનું એક્ઝામ્પલ તમને આપેલું છે, એ તમારે લખવાનું છે. હું સમજાવી દઉં છું તમને. સ્વાધ્યાયનો તમને 9મો ક્વેશ્ચન આપેલો છે અને તમને કીધેલું છે કે નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખવાની છે. બંધ કરવાની નોંધ એટલે કે આખર નોંધ. ધ્યાન આપજો, બહુ સહેલું છે. ચલો પહેલું છે વ્યાજ ખર્ચનું ખાતું. ખર્ચ, પહેલો ક્વેશ્ચન, કયા ખાતે લઈ જવાનું છે? વ્યાજ ખર્ચ. સાહેબ જો આપેલું ખર્ચનું ખાતું છે એટલે નફા નુકસાન ખાતામાં જાય. ઓકે, ચલો ઉધાર કે જમા? તો વ્યાજ ખર્ચ છે, ખર્ચની ઉધાર બાકી એટલે કે ઉધાર, એટલે નફા નુકસાન ખાતે ઉધાર,
તે વ્યાજ ખર્ચ ખાતે જમા 1000। બસ તમારે શું કરવાનું છે, એક આખા પેજનું કે જે આ 9 આમનોન થશે એ 9 આમનોન જેટલા પેજમાં થતું એ આમનોનનું ફોર્મેટ બનાવી દો। આમનોનનું ફોર્મેટ બનાવવું પડશે, જરૂરી છે, યસ, ફરજિયાત। બસ નંબર વાઇઝ આમનોન લખો। પહેલે વ્યાજ ખર્ચની શું થાય, નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે જમા, રકમના ખાનામાં 1000 ઉધાર 1000 જમા। ઓકે, બાબરજી લખી કાઢો કે વ્યાજ ખર્ચનું ખાતું બંધ કર્યું તેને, અથવા તો એની આખરની નોંધ લખી તેના, ધેટ્સ ઇટ। બીજું, વેચાણ પરતનું ખાતું સમજાવ્યું। વેચાણ પરતનું ખાતું કયા ખાતે જાય, તો કે સાહેબ વેપાર ખાતામાં। કઈ બાકી આવે, વેચાણ પરતની કઈ બાકી હોય, સામે સાહેબ ઉધાર બાકી, તો નફા નુકસાન વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે જમા। ખરીદ પરત પણ આવી ગયું, આ સમજાવ્યું। ચલો, મળેલ વ્યાજ આપણી આવક છે, ક્યાં લઈ જવાનું, આવકનું ખાતું એ નફા નુકસાન ખાતામાં જાય। કઈ બાજુ, આવક જમા બાજુ, તો નફા નુકસાન ખાતે જમા। ઉધાર કોને કરીશું, મળેલ વ્યાજ, આમનોન શું, મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા। ગોખવાનું નથી, ક્વેશ્ચન કરવાના છે। શું કરવાના છે, ક્વેશ્ચન ડબલ ક્વેશ્ચન। ચલો આગળ, જાહેરાત ખર્ચનું ખાતું આવ્યું ભાઈ, ખર્ચનું ખાતું કયા ખાતે લઈ જવામાં આવે, નફા નુકસાન ખાતામાં। કઈ બાજુ, ખર્ચ છે ઉધાર બાજુ, નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે જમા। ચલો, ત્યારબાદ પગારનું ખાતું, પગાર પણ આપણો ખર્ચ છે, કઈ બાજુ, કયા ખાતામાં, નફા નુકસાન ખાતામાં। કઈ બાજુ, ઉધાર બાજુ, આમનોન નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા। નેક્સ્ટ, મળેલ ડિવિડન્ડ। હવે અહીંયા ધ્યાન આપજો, થોડુંક ટ્વિસ્ટ કરું છું। અહીંયા તો તમને કીધેલું છે કે ભાઈ મળેલ ડિવિડન્ડનું ખાતું, મળેલ ડિવિડન્ડ એટલે શું કહેવાય, આપણી આવક કહેવાય। આવકનું ખાતું કયા ખાતામાં જાય, તો કે સાહેબ નફા નુકસાન ખાતામાં જાય। કઈ બાજુ, આવક છે જમા બાજુ, નફા નુકસાન ખાતે જમા। ઉધાર શું, મળેલ ડિવિડન્ડ, આમનોન શું, મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા। નેક્સ્ટ, ખરીદ ખાતું અને વેચાણ ખાતું તો તમને આવડે જ, કારણ કે હમણાં સમજાવ્યું। હવે હા, આજે મળેલ ડિવિડન્ડની જગ્યાએ ખાલી તમને કીધું હોય કે ભાઈ ડિવિડન્ડનું ખાતું, તો યાદ રાખજો, અહીંયા તો આપણને એક ચોખ્ખવટ શબ્દ કીધેલો છે કે ભાઈ મળેલ ડિવિડન્ડ એટલે આવક ગણાય, મળેલ છે એટલે આવક ગણાય, પણ ખાલી ડિવિડન્ડ આપેલું હોય તો યાદ રાખજો, હંમેશા ડિવિડન્ડ એ આપણે શું ગણાય, આવક જ ગણાય ભાઈ। એ મળેલ શબ્દ આપેલો હોય કે ના આપેલો હોય, ડિવિડન્ડ હંમેશા આપણી આવક જ ગણાય। એટલે ડિવિડન્ડ ખાતું આપેલું હોય ને તો પણ એ નફા નુકસાન ખાતે જમા જશે। આમનોન ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા। આમાં શું થયું ખબર, આમાં લોજિક શું થયું ખબર છે, કે જે ખાતાની જે બાકી ને એને વિરુદ્ધ સાઈડ આપણે દર્શાવ્યું। જેમ કે જો અહીંયા આપણે વેચાણ પરત ખાતું છે, વેચાણ પરત ખાતાની કઈ બાકી, સાહેબ ઉધાર બાકી, તો એને શું કર્યું, વેચાણ પરત ખાતે જમા કર્યું, આપણે ઊંધું કર્યું ને। એની જે બાકી હતી એને વિરુદ્ધ સાઈડ લખી। એટલે જે પણ કોઈ પણ ખાતું આપણે બંધ કરવાનું હોય ને, બંધ કરો ને એટલે એની બદલાઈ જાય બાકી, બંધ કરો એટલે બાકી શું થાય, બદલાઈ જાય। ઓકે, આટલું યાદ રાખજો। તો અહીંયા તમારા બીજા 2 ટોપિક પતી ગયા। એક ત્રીજો ટોપિક આપણે ભણ્યા ખાતાની ફેરબદલીના વ્યવહારો, અને ચોથો ટોપિક ભણ્યા આપણે આખરની નોંધો। હવે તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર, હોમવર્કમાં તમારે એક તો ઉદાહરણ 2 લખી લેવાનું છે, જે આપણે આજે 6થો દાખલો ચલાવ્યો ને સ્વાધ્યાયનો એના જેવો છે, ઉદાહરણ 2, અને આ જે 9મો છે ને દાખલો સ્વાધ્યાયનો એ કમ્પ્લીટ કરી લેવાનો છે। આ 2 પતાવી દેવાના છે, ઉદાહરણ 2 અને સ્વાધ્યાયનો 9મો દાખલો પતાવી દેવાનો છે। ઓકે, એના પછીના જે 2 ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું। ઓકે, તો આજના વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ, બાય બાય।